રાજકોટ આરટીઓ કચેરીમાં 16 જુલાઈથી શરૂ કરાયેલ એઆઈ આધારિત આધુનિક ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક હવે સુવિધા કરતાં વધુ પરેશાનીનું કારણ બની રહ્યો હોવાના આક્ષેપો સામે આવી રહ્યા છે. અંદાજે ₹80 લાખના ખર્ચે નિર્માણ કરાયેલા આ ટ્રેકમાં 360 ડિગ્રી મૂવેબલ 17 આધુનિક કેમેરા તેમજ RFID રેડિયો ફ્રીક્વન્સી આઇડેન્ટિફિકેશન સેન્સર જેવી અત્યાધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. પરંતુ ટેકનોલોજી પર સંપૂર્ણ નિર્ભર આ પરીક્ષણ પદ્ધતિ સામે હવે અનેક અરજદારો સવાલો ઉઠાવી રહ્યા છે. દરરોજ અંદાજે 250થી વધુ અરજદારો આ ટ્રેક પર ડ્રાઇવિંગ ટેસ્ટ આપવા પહોંચે છે. ઉપલબ્ધ માહિતી મુજબ ટુ વ્હીલર ટેસ્ટમાં અંદાજે 75% અરજદારો પાસ થાય છે, જ્યારે 25% નાપાસ થાય છે. પરંતુ ફોર વ્હીલર ટેસ્ટના પરિણામો ચોંકાવનારા હોવાનું સામે આવ્યું છે. રાજકોટ આરટીઓ કચેરી ખાતે 16 જુલાઈના રોજ એઆઈ આધારિત ટ્રેક સુવિધાની કરવામાં આવી છે. ત્યારે તેવા આક્ષેપો થઈ રહ્યા છે કે સુવિધાને બદલે પરેશાની થઈ રહ્યા છે. અરજદારોમાં ક્યાંક ને ક્યાંક રોષ જોવા મળ્યો છે. ત્યારે સત્ય હકીકત શું છે તે આરટીઓ અધિકારી ઇન્દ્રજીત ટાંક છે, તેમની સાથે વાત કરીશું. સાહેબ, ઘણા આક્ષેપો થઈ રહ્યા છે કે ડ્રાઇવિંગ ટેસ્ટમાં ફેલ થઈ રહ્યા છે. શું હકીકત છે? આ બાબતે જણાવવાનું કે પહેલાં જે રિઝલ્ટ હતું ફોર વ્હીલરમાં આપણું 40થી 45% હતું, જ્યારે ટુ વ્હીલરની અંદર 70થી 80% દેખાય. તો હાલ રિઝલ્ટ બાબતે જણાવવામાં આવે તો ફોર વ્હીલરમાં રિઝલ્ટ ઘટેલું છે. હાલ 15થી 20% રહે છે, જ્યારે ટુ વ્હીલરમાં કોઈ ફેરફાર થયેલ નથી. ડાયમેન્શનની વાત કરવામાં આવે કે જૂનો ટ્રેક હતો ત્યાં ડાયમેન્શન નાના હતા, જ્યારે આ ટ્રેકમાં ડાયમેન્શન પણ ખૂબ મોટા છે. આપણે પાર્કિંગ જોઈ શકો તો તે જૂના કરતાં પણ કોઈ મોટા છે. એટલે હાલ અરજદાર દ્વારા પૂરેપૂરો વિડીયો જોવામાં આવતો નથી, તથા જે સિગ્નલને જો છે નવું તો આવ્યું છો કે આ સિગ્નલ છે. આ તમે જોઈ શકો છો કે ઘણી જગ્યાએ આ સિગ્નલ છે ફોર વ્હીલરમાં, ટુ વ્હીલરમાં તે તમામ સિગ્નલોનું પાલન કરવામાં આવ્યું છે. એટલે અરજદાર દ્વારા કેટલી વાર રેડ લાઇટ હોય તો પણ જમ્પ કરવામાં આવે છે, એટલે સિસ્ટમ ઓટોમેટિક ફેલ કરી દેતી હોય છે. પરંતુ આ ટ્રેન રીતે જણાવવામાં આવે છે પાસ કરીને રિઝલ્ટ છે ત્યાં ઉપરના જે કેમેરા રહ્યા છે તે એનાલિટિક કરી અને પાસ કરીને રિઝલ્ટ આપતા હોય છે. અરજદારો જે ટેસ્ટ ડ્રાઈવ આપવા તે પર એને વિડીયો બતાવવા છે એ ટેસ્ટમાં પ્રોબ્લેમ છે. શું હકીકત છે? એ ટ્રેકમાં કોઈ પ્રોબ્લેમ નથી, પણ અરજદાર દ્વારા ઘણીવાર નાની ભૂલો કરવામાં આવતી હોય છે. કે હાલ આપણને જણાવવામાં આવે કે આ જે અરજદાર છે તેમાં તમારે વ્હીકલ પાર્ક થવા માટે ગાડી 2-3 સેકન્ડ ઊભી રાખવાની હોય છે, જ્યારે અરજદાર ઊભી ન રાખતા આગળ પાછળ કરી રાખતો હોય છે, જેથી પાર્ક દેખાડતું નથી હોતું. એટલે આ વિડીયો જુએ તો આ બધી નાની છે તે સમજ એમને આવતી હોય છે. તથા સિગ્નલની વાત કરવામાં આવે તો સિગ્નલ પહેલાં રેડ હોય છે, પછી યલો હોય છે અને ગ્રીન થાય ત્યારે ગાડી જવા દેવાની હોય છે. પરંતુ અહીંયા લોકો રેડ અને એમાં જ સિગ્નલ જમ્પ કરી દેતા હોય છે, જેથી લોકો ફેલ થતા હોય છે. ખાસ તો આ જૂનો ટ્રેક હતો ને ત્યારબાદ આ એઆઈ ટ્રેક છે, બંનેમાં શું ફેરફાર છે? ફેરફારની વાત કરવામાં આવે તો પહેલાં જે હતા એ સેન્સર બેઝ હતું, હાલ કોઈ પણ સેન્સર નથી અને એઆઈ બેઝ છે. એટલે કે આ જે ઉપર કેમેરા લાગેલા છે એ એનાલિટિકલ એનું મીન્સ કે એનાલિટિકલ ટેસ્ટના આધારે એ પાસ ફેલ કરતું હોય છે. સાહેબ, કેટલી અરજીઓ અત્યારે પેન્ડિંગ પડી છે ને આ કેટલું એઆઈ ટ્રેકમાં કેટલી ઝડપથી કામગીરી થઈ રહી છે? અરજીઓ એટલે હાલ નવો ટેસ્ટ ટ્રેક ચાલુ થયો, એટલે પહેલાં તો આપણે 700થી 800 ટેસ્ટ લેતા હતા જૂના ટ્રેકમાં. હાલ આપણે 400થી 500 ટેસ્ટ સુધી અપોઇન્ટમેન્ટ રાખેલી છે. અને ધીમે ધીમે કરી અને જે જૂનો ટ્રેક છે તે પણ એઆઈ બનવા જઈ રહ્યો છે. એટલે બંને ટ્રેક ચાલુ થઈ જશે એટલે આ બધી અરજીઓનો નિકાલ થઈ જશે.